આપણે બીજાઓની ભૂલમાંથી શીખવું જોઈએ. દુનિયાની અંદર બીજા માણસોએ ભૂલ કરી હોય એ બધી ભૂલોનું આપણે આચરણ કરીએ એટલું લાંબુ આપણે જીવવાના નથી. એટલે એ લોકોએ જે ભૂલ કરી હોય ને આપણે સમજી જવું કે આપણે આ કરવા જેવું નથી. ધૃતરાષ્ટ્રે પોતાના જીવનમાં જે ભૂલ કરી એ આપણે સાંભળીએ છીએ શા માટે? એટલા માટે નહીં કે ધૃતરાષ્ટ્રની નિંદા કરવામાં આપણને આનંદ આવે છે, પણ એટલા માટે કે ધૃતરાષ્ટ્રે જે ભૂલ કરી એ આપણે રિપીટ ના કરીએ, એનું પુનરાવર્તન આપણે ન કરીએ એટલા માટે આપણે એમની ભૂલો સાંભળીએ છીએ. દુર્યોધને પોતાના જીવનમાં જે ભૂલ કરી એને શું કામ આપણે યાદ કરીએ છીએ? એટલા માટે કે દુર્યોધને જે ભૂલ કરી એ ફરી વખત આપણે આપણા જીવનમાં ન કરીએ. યુધિષ્ઠિરની ભૂલોને આપણે ફરીવાર શું કામ યાદ કરીએ છીએ? એટલા માટે કે યુધિષ્ઠિર જેવી મૂર્ખામી આપણે ફરીવાર ન કરીએ. અને દ્રૌપદીની ભૂલને પણ આપણે શું કામ યાદ કરીએ છીએ? એટલા માટે કે એમણે પોતાની વાણી ઉપર કાબુ ન રાખ્યો અને ગમે તેમ બોલી ગયા, તો આપણે આપણી વાણી ઉપર સંયમ રાખીએ. તો બધાના જીવનમાંથી, બધાની ભૂલોમાંથી આપણે જો કંઈક શીખી શકીએ તો એની ભૂલોને જાણી એ કંઈક સાર્થક કહેવાય. 2 દિવસથી આપણે સાંભળીએ છીએ કે ધૃતરાષ્ટ્રની અંદર જે મમત્વ હતું એ એના દુઃખનું કારણ બની ગયું. અને મહાભારતના યુદ્ધની અંદર પાયાનું કારણ પણ ધૃતરાષ્ટ્રનું પુત્રો પ્રત્યેનું મમત્વ હતું. દુર્યોધનનો પક્ષ એ અધર્મનો પક્ષ હતો અને એટલે દુર્યોધનની પાસે ઘણી બધી મોટી સેના હોવા છતાં દુર્યોધન પોતે હંમેશા ભયની અંદર જીવતો હતો. ગઈકાલે આપણે સાંભળ્યું કે યુદ્ધ શરૂ થવાની તૈયારી છે, બંને સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ છે અને એ વખતે દુર્યોધન પોતે દ્રોણાચાર્યની પાસે જાય છે અને ત્યાં જઈને પોતે બંને પક્ષના મુખ્ય યોદ્ધાઓ એનું વર્ણન કરે છે કે કયા પક્ષમાં મોટા મોટા યોદ્ધાઓ કયા કયા છે. અને એનું વર્ણન કર્યા પછી પોતે વાત કરે છે કે અમારું જે બળ છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. ભીષ્મ વડે રક્ષાયેલું આપણું જે સૈન્ય છે ને અપર્યાપ્ત છે, અધૂરું છે. 11 અક્ષૌહિણી સેના હોવા છતાં પણ, અને સામે પાંડવોનું 7 અક્ષૌહિણી સેના છે છતાં પણ એનું બળ એને પર્યાપ્ત લાગે છે. એનું કારણ શું? તો ગઈકાલે આપણે જોયેલું કે એના 3 મુખ્ય કારણ. પહેલું કારણ તો એ છે કે પાંડવોનો પક્ષ એ ધર્મનો પક્ષ છે, એટલે ધર્મના પક્ષે, નીતિના પક્ષે હંમેશા નિર્ભયતા રહેલી છે અને અધર્મ અને અનીતિના પક્ષે હંમેશા ભય રહેલો છે. દ્રોણાચાર્ય, ભીષ્મ પોતે અને કર્ણ જેવા મહાન યોદ્ધાઓ પોતે દુર્યોધનના પક્ષે લડે છે તો ખરા, પણ એ બધા જાણે છે કે અમારો જે પક્ષ છે ને અધર્મનો છે. આ તો ખાલી અમે પગારદાર છીએ, દુર્યોધનના અન્નને ખાઈને અમે એના ઋણી થયા છીએ, એટલા માટે એ લોકો દુર્યોધનના પક્ષે લડે છે, બાકી અસ્મિતાથી એ લોકો લડતા નથી. અને એટલે એમના યુદ્ધની અંદર, એમની લડાઈની અંદર કોઈ પ્રકારનું બળ પણ એ લોકો નૈતિક બળ બતાવી શકતા નથી. શરીરનું બળ તો એ લોકો બહુ બતાવે છે. તો પહેલી મોટી ખામી એ છે આ કૌરવોના પક્ષની અંદર. આપણે જાણીએ છીએ કે અધર્મનો જ્યારે પક્ષ આવે ત્યારે માણસ હંમેશા ભયની અંદર વધુ ને વધુ જીવતો જાય છે. જે માણસે ટ્રેનની અંદર બેસવા માટેની ટિકિટ ન લીધી હોય અને મુસાફરી કરતો હોય અને પછી એ વખતે ટીસી આવે ને, અનુભવી ટીસી હોય ને, ખાલી નજર ફેરવીને પામી જાય કે આમાંથી કોણે ટિકિટ લીધી છે અને કોણે નથી લીધી. એનો ચહેરો જ બતાવી દે, એની આંખો ઉપરથી જ એને ખબર પડી જાય, કારણ કે એને ભય હોય જ. અંદર ફડકાટ કંઈક જુદા પ્રકારનો હોય. જે માણસે ઇન્કમ ટેક્સની અંદર આમ બરાબર ગોલમાલ કરી હોય અને એને જો અમથા કંઈક ઇન્કમ ટેક્સ નું નામ પડે ને એના ધબકારા વધી જાય. આવો પ્રયોગ થયેલો છે પરદેશની અંદર. એકવાર એક પેલું એ લોકોએ થિયેટરની અંદર એક સાથે 300 માણસોને ભેગા કર્યા અને 300 ની અંદર ઘણા બધા શિક્ષકો હતા, ઘણા બધા વકીલો હતા, ઘણા ઉદ્યોગપતિઓ હતા, બધાને ભેગા કરેલા અને પછી એ લોકોના હાર્ટની તપાસ એ લોકો કરવા માંગતા હતા. એટલે બધાના હૃદયની સાથે એમને કોડ જોડી દીધો અને બધાના કાર્ડિયોગ્રામ અલગ અલગ એ લોકોએ લેવાની શરૂઆત કરી અને બધાનું ઓબ્ઝર્વેશન કરે. પછી ઉપર ખાલી બસ એને જુદા જુદા દ્રશ્યો બતાવે, કંઈક નાટક જેવું બતાવે, એટલે મનોરંજન. એને કહેવામાં નહોતું આવ્યું શું છે,
પણ એની વચ્ચેથી અચાનક એક ઇન્કમટેક્સના ઓફિસરને એ લોકોએ પસાર કર્યો કે તારે છે ને અહીંથી આમ નીકળીને સામે જતા રહેવાનું, ખાલી પસાર થવાનું, બીજું કઈ કરવાનું નહીં. એ પસાર થયો ને અને 50 જણના જે ડાયાગ્રામ હતા ને બદલાઈ ગયા, એકદમ ઇરેગ્યુલર આવવા માંડ્યા. પેલા ધબકારા અંદરથી ખાલી જુએ છે, પેલા કઈ કીધું નથી હું તમને મળવા માટે આવ્યો છું, પણ ખાલી પેલા ઇન્સ્પેક્ટરને જુએ ને એમાં અંદરના ધબકારા વધી જાય. કારણ કે અંદર હૃદયની અંદર પાપ ભરેલું છે ને, અનીતિ ભરેલી છે. તો અનીતિ વાળો માણસ એ ક્યારેય સુખેથી ઊંઘ લઈ શકતો નથી. રાવણ માટે એવું કહેવાતું મહાબળવાન હતો. એની પાસે કોઈ પ્રકારની ખામી નહોતી, એની પાસે સત્તા ભરપૂર હતી, એની પાસે શરીરની શક્તિ બહુ હતી, બુદ્ધિબળ પણ બહુ હતું. કહેવાય છે 4 વેદનો ભણેલો હતો, શાસ્ત્રવેદતા હતો. કઈ રાવણ પોતે મૂર્ખ હતો નહીં. અને છતાં પણ 3 લોક ઉપર પોતે વિજય મેળવવા છતાં પણ કહેવાય છે રાવણ હંમેશા અંતરમાં ડરતો રહેતો. એ અંદરથી ભીરુ હતો. હતી હીરે જડી ભીતો, એની સંપત્તિ કેવી હતી? હતી હીરે જડી ભીતો, કનકના મહેલ મોહલાતો. ઉગે જ્યાં સૂર્ય ગભરાતો, પવન પણ વાય શરમાતો. દેવતાઓ પણ એની જો કમી કરે. ઉગે જ્યાં સૂર્ય ગભરાતો, પવન પણ વાય શરમાતો. નગરની નિંદ ઉડે જ્યાં, સુણી ગાંધર્વના ગીતો. છતાં પણ દુખીયો રાવણ મોતથી બીતો. આટલું બધું હતું છતાં પણ ભય એને મુકતો નહોતો. તો માણસ જે અનીતિના માર્ગે ચાલે છે હંમેશા ભયના માર્ગે ચાલે છે. એ વાત આપણે સમજ્યા. પાંડવોનું બળ પર્યાપ્ત હતું અને કૌરવોનું અપર્યાપ્ત હતું. એનું જો બીજું મોટું કારણ હોય તો એ છે કૌરવનો પક્ષ કુસંપનો પક્ષ છે. બધા યોદ્ધાઓ મોટા મોટા ભેગા થયા છે પણ અંદર અંદર કોઈને બનતું નથી. બધા એકબીજાના ટાંટિયા ખેંચવા પ્રયત્ન કરે છે. અને સામે પાંડવોના પક્ષે બધા ભાઈઓની વચ્ચે જબરજસ્ત સંપની ભાવના છે. એ લોકો એકબીજા માટે માથું આપી દેવા કુરબાન છે. મહાભારતનું યુદ્ધ જયારે 10મા દિવસ સુધી પહોંચ્યું અને એ વખતે ભીષ્મ પિતામહે પોતે સંકલ્પ કરેલો કે કોઈ સ્ત્રીની સામે હું ન લડું. શિખંડીને સામે લાવી દેવામાં આવ્યો અને અર્જુનના બાણથી ભીષ્મ પોતે પડ્યા અને પછી ભીષ્મ પોતે બાણ શૈયા પર આવી ગયા. યુદ્ધમાંથી પોતે બહાર નીકળી ગયા અને એમનો અંતકાળ નજીક આવી ગયો. એ વખતે હવે ભીષ્મ પોતે સેનાપતિ પદેથી નિવૃત્ત થઈ ગયા. હવે કોને સેનાપતિ બનાવવા? એટલે દુર્યોધન એ વખતે દ્રોણાચાર્યની પાસે ગયો અને દુર્યોધનને મીઠા મીઠા વચનો બોલતા બહુ આવડે છે. એટલે એમને દ્રોણાચાર્યની સ્તુતિ કરવા માંડી, એમની પ્રશંસા કરવા માંડી. અને ખુશામત કો ખુદા કો ભી પ્યારી હોતી હૈ. તો પછી એને ગમી ગયું કે વાહ બરાબર છે. એને કીધું તમારા સિવાય અમારો કોઈ આધાર નથી, હવે તમે અમારું સેનાપતિ પદ ગ્રહણ કરો. એટલે ભીષ્મ પિતામહે અરે દ્રોણાચાર્યએ પોતે સેનાપતિ પદ એ ગ્રહણ કર્યું. પણ પોતે ખુશામત છે એટલા બધા ખુશ થઈ ગયા ને દ્રોણાચાર્ય કે તારે જે માગવું એ માગી લે, તારા પર ખુશ છું. કોને કીધું એમણે? દુર્યોધનને. દુર્યોધનને ચાન્સ મળી ગયો, આચાર્ય ખુશ થઈ ગયા છે એટલે એમના રાજીપાનો લાભ તો બરાબર લેવો જોઈએ ને. પણ કીધું ઉભા રહો, વેઇટ, 1 મિનિટ ઉભા રહો, હું નક્કી કરી આવું કે મારે શું માગવું. એટલે પોતે જઈને શકુનીને મળ્યા કે શું માગવું. ગુરુએ કીધું છે માગવાનું એક વસ્તુ. અને બંને વિમર્શ કર્યો, ચર્ચા કરી અને પછી કીધું આપણે ગુરુને એવું કહો કે તમે યુધિષ્ઠિરને જીવતો પકડીને અમારી સામે લાવો, આટલું અમારે જોઈએ છે. બધાને આશ્ચર્ય થયું કે આવું શું કામ માગ્યું. દ્રોણાચાર્યને પણ આશ્ચર્ય થયું કે તારે માગવું હોય તો એવું માગવું છે ને યુધિષ્ઠિરને મારી નાખ, અથવા તારે માગવું હોય તો એવું માગવું છે અર્જુનને મારી નાખ, અથવા તો ભીમને મારી નાખ, એવું માગવું છે. પણ એવું કેમ માગ્યું કે યુધિષ્ઠિરને જીવતો પકડીને મારી પાસે તમે લઈ આવો? આવું કેમ માગ્યું? દુર્યોધન બહુ બુદ્ધિશાળી છે, સામાન્ય નથી. એમણે કીધું આચાર્ય, જો હું અર્જુનને મારવાનું કહું અથવા તો ભીમને મારવાનું કહું અથવા યુધિષ્ઠિરને કહું, એક જણને મારવાનું કહું તો બીજા 4 તો જીવતા રહેવાના. અને 4 માંથી જો એક જણ મરી જાય ને, એક જણ, તો પછી બાકીના જે 4 જણ છે એ મરણિયા થઈને લડે. પછી અમારી આખી સેનાનો સોથ વાળી દે, લોકો કે બાકી રાખે નહીં. એટલે અમે એક જણને મારો એમ પણ ના કીધું. અને કદાચ ધારો કે એમ કે 5 ને મારી નાખો એમ કદાચ અમે કહી દઈએ તો એ કૃષ્ણ તો બાકી રહે છે. એટલે જો 5 જણને મારી નાખ્યા, અમને ખબર છે કૃષ્ણે ગમે એવી પ્રતિજ્ઞા કરી હશે કે યુદ્ધની અંદર હું શસ્ત્ર હાથમાં નહીં ચાલું, પણ જો 5 પાંડવો મરી જાય ને તો કૃષ્ણ કોઈના ઝાલ્યા રે નહીં. એ આપણું બધાનું નિકંદન કાઢી નાખે એની પણ અમને ખબર છે. એટલે અમે શું માંગ્યું કે યુધિષ્ઠિરને જીવતો પકડીને લાવો. કારણ કે પ્લાન શું છે એ લોકોનો કે યુધિષ્ઠિર એકવાર જીવતો પકડીને લાવશે ને એટલે પછી
અમે એમને કહેશું કે ચાલો યુધિષ્ઠિર આપણે હજી એકવાર જુગાર રમીએ, અને અમને ખાતરી છે કે યુધિષ્ઠિરને એકવાર અમે ચેલેન્જ આપશે ને યુધિષ્ઠિર ના નહીં પાડી શકે, અને યુધિષ્ઠિર રમશે એટલે હારશે એની પણ અમને ખાતરી છે, અને હારશે એટલે એમને અમે વનમાં મોકલી દેશું એની પણ અમને ખાતરી છે, અને યુધિષ્ઠિર જે આજ્ઞા કરશે એ પ્રમાણે ચારે ભાઈઓ એની આજ્ઞાનું અક્ષરશ પાલન કરશે એની પણ અમને ખાતરી છે. આ ચારે ચાર ભાઈઓ મોટા ભાઈની આટલી મર્યાદા પાળે છે. આ વાત થઈ, દ્રોણાચાર્ય પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા કે મારાથી આ દુર્યોધન જ્યાં વચન ક્યાં અપાઈ ગયું. એટલે એમણે કીધું હવે શું કરવું? એટલે એમણે સામો યુક્તિ કરી. એમણે કીધું જો દુર્યોધન, હું યુધિષ્ઠિરને પકડીને તો લાવું, પણ થોડુંક તમારા તરફથી તમારે પ્રયત્ન કરવો પડે. કે શું? એમણે કીધું કે આ અર્જુન જ્યાં સુધી યુદ્ધની અંદર હોય ને ત્યાં સુધી યુધિષ્ઠિરને હું પકડી શકું નહીં. એટલે જો તમે યુધિષ્ઠિરથી અર્જુનને નોખો કરો ને તો હું યુધિષ્ઠિરને પકડીને લાવી શકું. આ પછી બીજી શરત ભારે, કારણ કે અર્જુનને હટાવો કેમનો યુદ્ધમાંથી? એને કઈ થોડો દૂર કરી શકાય. આ વાતની પાંડવ સેનામાં ખબર પડી કે દ્રોણાચાર્યની પ્રતિજ્ઞા છે કે યુધિષ્ઠિરને જીવતો પકડવો. એટલે બધા ચર્ચા કરવા માંડ્યા, બધા મૂંઝવણમાં મુકાઈ ગયા શું કરવું. પણ અર્જુને એ વખતે યુધિષ્ઠિરની બાજુમાં જઈને કીધું કે મોટા ભાઈ તમે મૂંઝાતા નહીં, જ્યાં સુધી મારા શરીરની અંદર લોહીનું એક પણ બુંદ હશે, જ્યાં સુધી હું જીવતો હોઈશ ત્યાં સુધી આચાર્ય દ્રોણ તો શું પણ સાક્ષાત ઇન્દ્ર આવીને લડવા માટે આવે ને તો પણ તમને હાથ નહીં અડાડી શકે એની તમને ખાતરી આપું છું. આ દ્રોણ અર્જુનને પોતાના મોટા ભાઈ પ્રત્યે આટલો બધો આદર છે કે એના માટે હું શું કરી નાખું. બધા ભાઈઓ એક બીજા માટે મરી મીટવા તૈયાર છે. જ્યારે બધા પાંડવો વનવાસની અંદર હતા, 13 વર્ષનો વનવાસ ચાલતો હતો, અને એ વખતે બધા ભાઈઓએ અર્જુનને વાત કરી કે તું આગળ ઉત્તરમાં જઈ અને શસ્ત્ર વિદ્યા શીખી આવો. શ્રી કૃષ્ણ ભગવાનનો પણ આદેશ હતો. એટલે અર્જુન પોતે સ્વર્ગની અંદર 1 વર્ષ માટે ગયો હતો ઇન્દ્ર પાસે શસ્ત્ર વિદ્યા શીખવા માટે. એ 1 વર્ષ માટે જયારે જાય છે, મહાભારતની અંદર વર્ણન આવે છે કે 5 માંથી 1 ભાઈ ઓછો થયો ને, ચારે ભાઈઓનો વિરહ સહન કરી શકતા નથી. દ્રૌપદી પણ એનો વિરહ સહન કરી શકતી નથી. એટલે બધા જ દિવસ રાત અર્જુનને સંભાળે છે, અને અર્જુનને સંભાળતા સંભાળતા એ લોકો હિમાલયની કઠિન ઠંડીની અંદર પણ એની પાછળ પાછળ જાય કે હવે અર્જુન વિના અમારાથી રહેવાશે નહીં. તો બધા ભાઈઓ એકબીજા વિના નથી રહી શકતા એ આપણને દેખાય છે. તો ભાઈઓની વચ્ચે આવો જ્યાં સુધી સંપ હોય ત્યાં સુધી કોઈ એનો વાળ વાંકો કરી શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એવું લખ્યું છે કે એક રુચિ વાળા ખાલી 2 જ માણસ હોય ને તો પણ હજારો અને લાખો છીએ, અને જો બધાની નોખી નોખી રુચિ હોય તો હજારો ને લાખો હોય ને તો પણ એકલા જ છીએ. ભલે 2 જ જણા હોય, ભલે સંખ્યાબળ ઓછું હોય, પણ સંપ હોવો જોઈએ. જયારે કુસંપ પેઠો છે ને ત્યારે મોટા મોટાનો વિનાશ થયો છે એ આપણને ઇતિહાસ મૂર્તિમાન કઈ દેખાડે છે. જયારે ભારતની અંદર બધા રજવાડો નોખા નોખા હતા અને બધા પોતપોતાનું ખેંચતા હતા, એ વખતે રજવાડાઓના પરસ્પરના કુસંપને લીધે ભારતને ઘણું બધું સહન કરવું પડ્યું. મોહમ્મદ ગઝનવી આવ્યો અને સોમનાથનું મંદિર 17 વખત લૂંટીને જતો રહ્યો. આપણે એવું કહીએ છીએ કે સોમનાથનું મંદિર મુસલમાનોએ લૂંટ્યું, પણ ખોટી વાત છે. સોમનાથનું મંદિર મુસલમાનોએ નથી લૂંટ્યું. સોમનાથનું મંદિર આપણા રાજાઓના પરસ્પરના કુસંપે લૂંટ્યું છે. ગુજરાતના એ વખતના રાજાઓ એવા સમર્થ હતા કે આખા ભારતની અંદર એ રાજાઓની શક્તિની આણ વર્તતી હતી, અને જો એ બધા એ વખતે ભેગા થઈ શક્યા હોત તો સોમનાથ મંદિરનો ઇતિહાસ એ કંઈક જુદો હોત. સોમનાથ મંદિર અંદર કહેવાય છે એ વખતે સોનાના સાંકળથી બધા ઘંટ લટકતા હતા. આવી જાહો જલાલી જે મંદિરની હતી એ મંદિરની અંદરથી બધી સંપત્તિ લૂંટી અને લૂંટારો લઈ ગયો. એટલું જ નહીં, પણ શિવલિંગને ખંડિત કરી અને આપણી ભારતીય સંસ્કૃતિનું ભયંકર અપમાન કર્યું. એ અપમાન ગઝનવીએ નથી કર્યું, પણ આપણા અંદરો અંદરના કુસંપે કર્યું છે. આટલું બધું થયા છતાં પણ આપણે ત્યાં રાજાઓ જાગ્યા નહીં, અને છેક સુધીના પરિણામો એ સહન કરવા જ પડ્યા છે. અંગ્રેજોએ ભારતની ઉપર 300 વર્ષ સુધી શાસન કર્યું. એનું કારણ શું હતું? અંગ્રેજોની સંખ્યા ખાલી 50,000 હતી, 50,000, અને ભારતની એ વખતની વસ્તી હતી 34 કરોડ. 50,000 મુઠ્ઠીભર અંગ્રેજો 34 કરોડ લોકોની ઉપર શાસન કરી ગયા.
એનું કારણ અંગ્રેજોની બુદ્ધિ નહોતી, ભારતીયોની મૂર્ખામી હતી. આપણે બધા એક થઈ શક્યા નહીં. કુસમ, અંદરો અંદરનો કુસમ. ઈસવીસન 1757 સાલની અંદર પ્લાસીની અંદર યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ બહુ ઐતિહાસિક યુદ્ધ ગણાય છે, કારણ કે ભારતની ગુલામીની શરૂઆત એ પ્લાસીના યુદ્ધથી થઈ. ત્યાં સુધી અંગ્રેજોના હાથમાં કોઈ સત્તા આવી નહોતી. પહેલી સત્તા પ્લાસીના યુદ્ધની અંદર આવી. આ પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો તરફથી એ લોકોનો જે મુખ્ય લીડર હતો એનું નામ હતું રોબર્ટ ક્લાઇવ. અને ભારતનો જે એ વખતનો એની સામેનો રાજા લડનારો હતો એ હતો બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલા. યુદ્ધ શરૂ થવાનું હતું ને એ વખતે બંને પક્ષની તૈયારીઓ ચાલુ થઈ. એ વખતની પરિસ્થિતિ કેવી હતી? લંડનની અંદર ઇન્ડિયા હાઉસ લાઇબ્રેરી છે, ઐતિહાસિક લાઇબ્રેરી છે, બહુ મોટી લાઇબ્રેરી છે. આ ઇન્ડિયા હાઉસ લાઇબ્રેરીની અંદર ભારતની ગુલામીના 20,000 કરતા વધારે દસ્તાવેજો પડેલા છે કે ભારતની ગુલામી કઈ કઈ રીતે થઈ અને ગુલામી દરમિયાન ભારતમાં શું શું થયું એના દસ્તાવેજો, પત્રો, એ વખતના ઓરિજિનલ લેટર્સ એમાં પડેલા છે બધા. તો પ્રોફેસર ધર્મપાલ નામના એક વિદ્વાને પોતે સંશોધન કર્યું કે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો તરફ કેટલા સૈનિકો હતા અને ભારત તરફથી કેટલા સૈનિકો હતા. તપાસ કરતા ખબર પડી કે એ વખતે રોબર્ટ ક્લાઇવના સૈન્યની અંદર ખાલી 300 સૈનિકો હતા અને સિરાજ ઉદ્દૌલાની પાસે 18,000 સૈનિકો હતા. તો 300 સૈનિકો 18,000 સૈનિકોને કેવી રીતે જીતી શક્યા? આ એક બહુ મોટો પ્રશ્ન એમના મનની અંદર ઉભો થયો. એટલું જ નહીં, પણ એ વખતનો ઇતિહાસ તપાસતા ખબર પડી કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એ વખતે એવું કહેવાતું કે ભારતનો એક એક યોદ્ધા, ભારતનો એક એક સૈનિક એ અંગ્રેજોના 5-5 સૈનિકને ભારે પડે એવો છે. આટલું બધું ભારતીય સૈનિકોની તાકાત હતી. અને છતાં પણ એવું શું થયું કે ભારત હારી ગયું અને પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો જીત્યા? તપાસ કરતા ખબર પડી રોબર્ટ ક્લાઇવે એ વખતે અંગ્રેજોને ત્યાંથી કાગળ લખેલો પ્લાસીથી ઇંગ્લેન્ડ પાર્લામેન્ટ ઉપર. એમણે કીધું કે આપણી પાસે ખાલી 300 સૈનિકો છે, તમે અમને મદદ મોકલો ઇંગ્લેન્ડથી સૈનિકોની. એ વખતે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે જવાબ આપ્યો કે અત્યારે નેપોલિયનની સાથે યુદ્ધ ચાલે છે. ઇંગ્લેન્ડ ને ફ્રાન્સનું એ વખતે યુદ્ધ ચાલતું હતું. એમણે કીધું અત્યારે આપણા દેશમાં નેપોલિયન સામે યુદ્ધ ચાલે છે, એટલે અહીંથી એક પણ સૈનિક અમે મોકલી શકીએ એમ નથી, માટે તમારી મેળે તમે વ્યવસ્થા ત્યાં કરી લો. રોબર્ટ ક્લાઇવને થયું કે હવે આપણે સીધા તો જીતી શકીએ એમ છીએ નહીં, એટલે એમણે પોતાના 2 જાસૂસોને સિરાજ ઉદ્દૌલાના સૈન્યની અંદર મોકલ્યા કે તમે ત્યાં જાઓ અને જેને તપાસ કરો કે આની અંદર કોઈ ગદ્દાર માણસ છે કે નહીં, કોઈ નમક હરામ થયો છે કે નહીં, કોઈ સત્તાનો લાલચુ માણસ આની અંદર છે કે નહીં, તમે તપાસ કરો. અને 2 જાસૂસો ત્યાં ગયા અને આવીને એમને વાત કરી કે હા એવો માણસ છે અને એનું નામ છે મીર જાફર. મીર જાફર એનો સેનાપતિ છે અને એને નવાબ થવાના બહુ અભરખા છે. દિવસ રાત પોતે નવાબ થવાના સપના દેખે છે. સિરાજ અને રોબર્ટ ક્લાઇવને કડી હાથમાં આવી ગઈ. એમણે એક લેટર લખ્યો અને લેટરમાં મીર જાફરને લખ્યું કે તને અમે બંગાળનો નવાબ બનાવી દઈશું, પણ અમારી શરત તું માન્ય રાખે તો. અને પેલાના મોઢામાં પાણી આવવા માંડ્યું કે મને બંગાળનો નવાબ, બોલો તમે કહેશો એમ હું કરીશ. તારે તો પેલા એ કીધું કે એટલું જ તારે કરવાનું કે જયારે યુદ્ધ શરૂ થાય એ વખતે તારા બધા સૈનિકોને તારે સરેન્ડર કરી દેવાના, તારા બધા સૈનિકોને તારે શરણાગતિ અપાવી દેવાની, એમના હથિયાર હેઠે મુકાવી દેવાના. આમણે કીધું કબૂલ, તમારે અમને નવાબ બનાવવાનો. કરાર થઈ ગયા અને યુદ્ધ શરૂ થયું 26 જૂન અને ઈસવીસન 1757 ના દિવસે એ યુદ્ધ જયારે શરૂ થયું, પ્લાસીનું યુદ્ધ, અને કહેવાય છે કે યુદ્ધ શરૂ થવાના 40 મિનિટની અંદર 18,000 સૈનિકોએ પોતાના શસ્ત્રો નીચે મૂકી દીધા, કારણ કે સેનાપતિનો આદેશ થયો. 300 સૈનિકોએ એ બધાને કેદ પકડ્યા, 18,000 ને, અને કલકત્તાની અંદર વિલિયમ ફોર્ટની અંદર અત્યારે પણ એક કિલ્લો છે, એની અંદર બધા સૈનિકોને પૂરી દેવામાં આવ્યા. 10 દિવસ સુધી એ સૈનિકોને ભૂખ્યા રાખવામાં આવ્યા અને 11મા દિવસે મીર જાફરની હાજરીમાં એ 18,000 સૈનિકોની કતલ કરી નાખવામાં આવી. આ ભારતનો ઇતિહાસ છે. અને બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલાને બનાવી દેવાયો, એને નવાબ પદ મળ્યું અને ભારતને ગુલામી પ્રાપ્ત થઈ. રોબર્ટ ક્લાઇવ પોતાના કાગળની અંદર પોતાના હાથે લખે છે કે અમે જયારે જીત્યા
અને અમે કલકત્તામાં અમારી વિજય યાત્રા કાઢી. 300 સૈનિકોને લઈ અને અમે વિજય કૂચ કરી આખા શહેરમાંથી અમે નીકળ્યા. એ વખતે કલકત્તાની અંદર હજારો માણસો અમને જોવા ભેગા થયા હતા. એ હજારો માણસો એ બધાએ ભેગા થઈને જો એક એક પથ્થર અમારા ઉપર નાખ્યો હોત ને તોય અમે મરી જાત. અમે 300 હતા ને હજારો હતા. પણ આવો કોઈને વિચાર આવ્યો નહીં. સંપ નહોતો, અંદરો અંદર કુસમ. મીર જાફર એ પોતે સત્તા લાલચુ થયો. એમને પોતાના દેશની અસ્મિતા નહોતી અને પોતાના રાજ્ય માટે એમના અંતરની અંદર વફાદારી નહોતી. કુસંપ બેઠો અને એનું પરિણામ ભારતે કેટલું ભયંકર ભોગવવું પડ્યું. ભારતની જે 200-250 વર્ષની જે ગુલામી, એની અંદર 6 લાખ બલિદાનો લેવાયા અંગ્રેજો દ્વારા. 6 લાખ કુરબાનીઓ આપણે આપવી પડી. એની અંદર સુભાષચંદ્ર બોઝ જેવા અને ભગતસિંહ જેવા અને એની અંદર ચંદ્રશેખર આઝાદ જેવા અને ઉધમસિંહ જેવા હજારો નવલોહિયા યુવાનો ભારતે ગુમાવ્યા. એનું કારણ હતું મીર જાફર તરફથી ગદ્દારી થઈ. એમને સંપની ભાવના એના હૃદયની અંદર નહોતી. તો ભારતીયોનો એક કુસંપ, એના કારણે સેંકડો વર્ષની ગુલામી એને સહન કરવી પડી. આ જગતનો ઇતિહાસ મૂર્તિમાન આપણને બતાવે છે. અત્યારે પણ દેશની પ્રગતિમાં જો સૌથી મોટું વિઘ્ન હોય તો આપણો કુસંપ. નવી ગવર્મેન્ટ જેવી આવે ને એવા વિરોધ પક્ષના બધા લોકો એક જ વિચાર કરે અને આને સરકાર તોડવી ક્યારે, એના ચાન્સ ગોતવામાં પડી જાય. ક્યારે એના પગ આપણે ખેંચીએ અને ક્યારે નવી ચૂંટણી આવે, નવી ઇલેક્શન આવે અને ફરીથી 1000 કરોડ રૂપિયાનો બધાની ઉપર બોજો નાગરિકોની ઉપર પડે. ગમે તેમ કરીને તોડો એને, કામ કરવા દો એવું નહીં, પણ આપણે કામ કરવું નહીં અને બીજા કોઈને કરવા દેવાની. આનું નામ કુસંપ. તો સંપ જ્યાં સુધી ન હોય, પ્રમુખ સાહેબ મહારાજ એવી વાત કરે છે કે આપણા ઘરની અંદર પણ જો સંપ ન હોય તો સ્વામી કે ગોળાનું પાણી પણ સુકાઈ જાય. કેમ સુકાઈ જાય? સ્વામી કે બધા પીવે ખરા પણ કોઈ ભરે નહીં. હું શું કામ ભરું, મારે શું કામ કરવાનું? અને એમને એમ ગોળાના પાણી પણ સુકાઈ જાય. તો જગતની અંદર દરેક ક્ષેત્રમાં કુટુંબની અંદર જો ઉત્કર્ષ કરવો હોય તો ભાઈઓની વચ્ચે સંપ જોઈશે. પાંડવોના જેવો આપણા કુટુંબમાં સંપ હોય તો કોઈની તાકાત છે કે આપણી કાંકરી ખેરવી શકે? પણ સંપ ન હોય તો પ્રશ્ન. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં દ્રષ્ટાંત આપેલું છે કે એક રાજા હતો અને રાજાના બધા ઉમરાવો પણ દરબારની અંદર કાયમ બેસતા. એક વખત રાજાને પોતાના ઉમરાઓની અંદર કુસંપ જો એટલે એમને ઉપદેશ આપવા માટે એક પ્રસંગ ઉભો કર્યો. એમણે તીરનો ભાથો મગાવ્યો. બાણનો હોય ને, જે બાણનો ભાથો એમાંથી એક તીર બહાર કાઢ્યું અને પછી એના આખા સૈનિકોનું જે સૈન્ય બેઠું હતું એમાંથી એક સૌથી ફોશી હતો ને, હાવ ઉકલકડી માય કાંગલો, એને બોલાવ્યો અને એને કીધું કે આ તીરને તું ભાંગી નાખ. એટલે પેલા આમ બટકી નાખ્યું, હાથથી તીર તોડી નાખ્યું એમણે. રાજાએ કીધું હવે બેસી જા. પછી તીરનો આખો ભાથો ભેગો કર્યો અને આખા સૈન્યમાં જે સૌથી બળવાન સૈનિક ગણાતો હતો એને બોલાવ્યો અને કીધું કે આ તીરને ભાથાને તું તોડી નાખ. એમણે બહુ મહેનત કરી પણ ભાથાને તોડી શક્યો નહીં. પછી રાજાએ પોતાના ઉમરાઓને વાત કરી કે તીર જો એકલું પડી જાય ને તો તૂટી જાય, જ્યારે ભાથો બને છે ત્યારે તૂટતું નથી. એમ એમણે વાત કરી કે તમારી અંદર જો સંપ હશે ને તો વિશ્વની કોઈ સત્તા, વિશ્વની કોઈ શક્તિ તમને પાછા પાડી શકશે નહીં. અને જો છૂટા પડી જશો ને તો આવો ફોસી જેવો માણસ હશે નહીં, તમને મારી નાખશે. તમારું કઈ ત્યાં આગળ ચાલશે નહીં. તો કહેવાનો અર્થ ગુણાતીતાનંદ સ્વામી તે બતાવ્યું કે આપણે પણ જો અંદરો અંદર સંપની ભાવના રાખશું તો પછી આપણને કોઈ પાછા પાડી શકશે નહીં. ઇઝરાયલ એક નાનો એવો દેશ છે, સાવ નાનો દેશ. 22,000 ચોરસ કિલોમીટર કરતા પણ ઓછો એનો વિસ્તાર છે અને વસ્તી એની ખાલી 90 લાખની છે. આપણા મુંબઈ શહેર કરતા પણ ઓછી વસ્તી વાળો ઇઝરાયલ દેશ છે. અને એ ઇઝરાયલની અંદર ચારે બાજુ એના દુશ્મન દેશો છે, બધા મુસલમાન દેશો. એક બાજુ સિરિયા છે, એક બાજુ લેબેનોન છે, એક બાજુ જોર્ડન છે, એક બાજુ ઇજિપ્ત છે. આ બધા કાપીને બેઠા છે કે ઇઝરાયલની ઉપર ગમે તેમ કરીને હુમલો આપણે કરીએ. એની વચ્ચે ઇઝરાયલ પોતે એકલા હાથે જજુમેશ, પણ એની પ્રજામાં સંપ જબરજસ્ત છે. એ લોકોની અંદર દેશ ભાવના જબરજસ્ત છે. તો આવી પરિસ્થિતિની અંદર એ લોકો બધા ક્ષેત્રોમાં પ્રગતિ કરે છે. આખા દેશની અંદર કોઈ પણ વિસ્તારમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ પડતો નથી અને એકેય બાજુથી એને દરિયો મળતો નથી, એકેય નદી નથી એના દેશની અંદર, એક પણ નદી નથી.
અને છતાં પણ ઇઝરાયલની અંદર દુનિયાની અંદર સારામાં સારી ખેતી થાય છે. અહીંથી લોકો ખેતી શીખવા માટે ઇઝરાયલ જાય છે. દુનિયાની અંદર સારામાં સારા ફૂલ ઇઝરાયલની અંદર બને છે. દુનિયાની અંદર સારામાં સારા ફળ ત્યાંની નારંગી છે. આખા વિશ્વમાં જાફા નામની ત્યાંની નારંગી થાય છે અને આખી દુનિયાની અંદર ત્યાંની નારંગી વખણાય છે. પ્રજાની અંદર સ્તંભ છે, બધા સાથે મળીને આગળ વધે છે. આખી દુનિયામાં સારામાં સારું ડિફેન્સ મિકેનિઝમ, સારામાં સારી સંરક્ષણ વ્યવસ્થા એ ત્યાં આગળ છે. સારામાં સારી કોમ્યુનિકેશનની વ્યવસ્થા ત્યાં આગળ છે. માઇક્રોસોફ્ટની અમેરિકાની બહાર સૌથી મોટી હેડ સેન્ટરની ત્યાં આગળ ઓફિસ આવેલી છે, એ ઇઝરાયલની અંદર આવેલી છે. તો આટલી બધી પ્રગતિ એમણે કરેલી છે કારણ કે પ્રજામાં સંપ, એટલો બધો સંપ કે આખી દુનિયામાં કોઈ પણ દેશની અંદર ઇઝરાયલનો કોઈ પણ માણસને કંઈ પણ મુશ્કેલી પડે ને આખો દેશ એની મદદે પહોંચી જાય કે અમારા દેશના માણસને આવી ઉપાધિ તો એને તરત જઈને મદદ કરે. સંપની ભાવના છે એ લોકોની અંદર. 1976 ની અંદર એકવાર એવું બન્યું કે આ ઇઝરાયલના ઘણા બધા મુસાફરો એક ફ્લાઇટની અંદર પોતે મુસાફરી કરતા હતા. એર ફ્રાન્સની એ ફ્લાઇટ હતી અને એ વખતે પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથના 4 ત્રાસવાદી એની અંદર ચડી ગયા અને આખા પ્લેનને હાઈજેક કરીને એ લોકો યુગાન્ડા લઈ ગયા અને યુગાન્ડાની અંદર ત્યાંનો જે એન્ટેબે એરપોર્ટ છે એની ઉપર એને ઉતાર્યું અને પછી એમણે ત્યાંથી વાટાઘાટો શરૂ કરી ઇઝરાયલની સાથે કે અમારા ત્રાસવાદીઓને તમે પૂરી દીધા છે, આ તમારા જે મુસાફરો છે એને અમે અહીંયા આગળ ભરેલા છે. 105 ઇઝરાયલના મુસાફરો અમારી પાસે બાંધની અંદર છે. જો તમારે તમારા ઇઝરાયલીઓને છોડવા હોય તો અમારા ત્રાસવાદીઓને તમારી જેલમાંથી તમે છોડી દો. અને વાટાઘાટો શરૂ થઈ. જો આ ત્રાસવાદીઓને છોડે તો દેશ પર મોટી ઉપાધિ આવે એમ હતી, એટલે એને છોડાય એમ તો હતું નહીં. અને એની સામે 105 નાગરિકો મરી જાય એ પણ દેશને કોઈ રીતે પોસાય એમ હતું નહીં. પણ એમના એ વખતના જે વડાપ્રધાન હતા ઇત્ઝાક રાબિન અને એ વખતના સંરક્ષણના વડા હતા, એ બંને ભેગા થઈને બહુ મસલત કરી. એક બાજુ એ લોકોએ વાટાઘાટ શરૂ રાખી કે તમે ઉતાવળ ન કરશો, અમે હજી વિચાર કરીએ છીએ. અને આ બાજુ એ લોકોએ ઇઝરાયલની અંદર આખું એન્ટેબે એરપોર્ટ ઉભું કરી દીધું. એ એન્ટેબે જેવો જ એરપોર્ટ એમણે ત્યાં બનાવી દીધું અને એની જે 4 પ્લેન એમણે તૈયાર કર્યા. પ્લેનના કલર બદલી નાખ્યા અને કલરની ઉપર યુગાન્ડાની ફ્લાઇટ હોય એવો એમને બધી દ્રશ્ય એવું બધું બનાવી દીધું. અને એમણે રિહર્સલ શરૂ કર્યું કે એન્ટેબે એરપોર્ટ ઉપર જઈને આપણે આપણા મુસાફરોને પાછા લઈ આવીએ. અને 3 દિવસ સુધી રિહર્સલ એમણે કર્યું અને પછી એમને પોતાનું પ્લેન ઉડાડ્યું. 4 પ્લેન ઉડાડ્યા અને એટલી સરસ આબેહૂબ એમને વ્યવસ્થા કરી. ગમે તેમ કરીને યુગાન્ડાની સરહદની અંદર ઘૂસી ગયા અને એન્ટેબે એરપોર્ટ ઉપર એને પ્લેન ઉતાર્યા. ટાઈમ એવો નક્કી કર્યો હતો કે કોઈને કઈ ખબર ન પડે અને ઇઝરાયલની અંદર પોતે ઉતર્યા અને એમણે ઈદી અમીન એક બનાવેલો. એની અંદર જ પોતાના જે મુસાફરો હતા ને પોતાના ઇઝરાયલીઓ, એમાંથી એક જણને ઈદી અમીનનો વેશ પહેરેલો. આબેહૂબ ઈદી અમીન જ લાગે. એમને પ્રેક્ટિસ કરાવેલી કે એની જેમ ચાલવાનું, એની જેમ બોલવાનું, એની જેમ ઉભા રહેવાનું. અને ઈદી અમીન જેવી કારની અંદર પોતે રહેતો હતો ને એવી જ કાર અમને પ્લેનની અંદર ચડાવી હતી, કાળા રંગની. અને જેવું પ્લેન ઉભો રહ્યું અને કારમાંથી ઈદી અમીન ઉતર્યા અને ઈદી અમીનને જોયું એટલે બધા, યુગાન્ડાનો પ્રેસિડેન્ટ કહેવાય ને તો, એટલે બધા એને આમ સલામ મારવા માંડ્યા. એટલે ઈદી અમીન સીધા પેલા મુસાફરોને જ્યાં પૂર્યા હતા ત્યાં લઈ ગયા અને ત્યાંથી કીધું કે આ બધાને પ્લેનમાં લઈ જવાના. એટલે એમનો આદેશ તો કોઈ ના પડે નહીં, સીધા પ્લેનમાં ભરી દીધા અને 4 પ્લેન ઉપડી ગયા. પછી ખબર પડી કે ઇઝરાયેલીઓ આપણા દેશમાં આવીને એમના બધા મુસાફરોને છોડાવીને જતા રહ્યા. આ ઓપરેશન થંડરબોલ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ થયેલું છે. એના ઉપરથી ફિલ્મો પણ બનેલી છે. પણ કહેવાનો અર્થ એ છે કે જયારે દેશની અંદર સંપ હોય ત્યારે પરદેશનો એક પણ વ્યક્તિ દેશને કોઈ પણ રીતે ગમે એટલો બળવાન હોવા છતાં નુકસાન કરી શકતો નથી. તો આપણી અંદર સંપ હોવો જોઈએ. સ્વામી બાબા કહે છે કે આપણા સત્સંગ મંડળની અંદર સંપ હોવો જોઈએ. યોગીજી મહારાજ એક વાત કાયમ કરતા. યોગીજી મહારાજ કે અમારે પૈસાની જરૂર નથી, અમારે સંપની જરૂર છે. તમે અંદરો અંદર સંપ રાખજો. યોગી બાપા કે મુંબઈમાં બિરાજમાન હતા, કથા કરતા હતા અને સામે વજુભાઈ શેઠ બેઠા હતા. યોગીજી મહારાજ કે વજુભાઈ શેઠ, જો આપણે ધારીએ તો આખા મુંબઈને રંગી નાખીએ, આખા મુંબઈની અંદર આપણે ભગવાનની ભક્તિનો રંગ ફેલાવી દઈએ, પણ 3 વાના જોઈએ: સંપ, સૂર્યોદય ભાવ અને એકતા. જો સંપ, સૂર્યોદય ભાવ અને એકતા હશે તો આપણે ક્યાંય પાછા પડવાનું નહીં થાય. તો એમનો આ સિદ્ધાંત છે. અને 700 સંતો અને બધા બુદ્ધિશાળી
અને બધા જુદા જુદા વિસ્તારમાંથી આવેલા બધાની જુદી જુદી ખોપરી, બધાનું જુદું જુદું ભણતર, બધાનું જુદો જુદો પૂર્વ ઇતિહાસ, છતાં બધા જ સ્વામીને વશ વર્તેનું કારણ શું છે? કારણ કે સ્વામી પોતે સરળ થયા છે. એ જો હુકમી નથી કરતા, એ પોતે સરળ થઈ જાય છે, નમી જશે. એકવાર સ્વામીશ્રી પોતે ચચાણા ગામની અંદર હતા અને એ વખતે સ્વામીશ્રી પોતે રાત્રે ગામની અંદર પધાર્યા. એક દિવસનું રોકાણ હતું. હવે આપણને ખબર છે કે સ્વામી બાપા રોજ સવારે વોકિંગ કરે છે, સવારે પોતે પ્રાતઃ ભ્રમણ કરે છે. તો રાતના સમયે જે સેવક સંતો હતા એમણે પોતે બીજા દિવસે સવારની વ્યવસ્થા જોવાની હોય એટલે એમને ઘરની બહાર જઈ અને એક જગ્યા જોઈ કે આ જે જોગાન છે સારું છે અને વોકિંગ થઈ શકે એવું છે. એટલે ગામના જે બે ચાર યુવકો હોય ને, બધા દોડી દોડીને સેવા કરતા હોય, સ્વયંસેવકો, એટલે એમને સંતોએ વાત કરી કે સ્વામી બાપા છે અહીંયા આગળ વોકિંગ કરશે સવારે, એટલે આ જગ્યા જરા વ્યવસ્થિત કરી નાખજો. એટલે છોકરાઓ વ્યવસ્થિત કરવામાં જાજુ કઈ કરવાનું હતું નહીં, થોડા ઘણા કાંકરા ઉપાડી લેવાનો હોય અને થોડો કચરો સાફ કરવાનો, આટલું જ કરવાનું હતું. તો કરી નાખ્યું એ લોકોએ. બીજે દિવસે સવારે જયારે પેલું તો અંધારામાં બધું જોયેલું સંતોએ, પણ સવારે અજવાળું થયું ને ત્યારે ખબર પડી કે એ જગ્યા જે નક્કી કરેલી ને ત્યાં થોડેક ખરબચડી ને ખાડા ખડિયા વાળી ભૂમિ હતી, ચાલવામાં અનુકૂળ આવે એવું નહોતું. એટલે એમને કીધું કે અહીંના કરતા બીજી કોઈ જગ્યાએ આપણે છે. એટલે બાજુના ઘરની અંદર એક મોટું ફળિયું હતું. કાઠિયાવાડની અંદર ઘર આવા હોય કે ઓસરી હોય અને ઓસરીની અંદર ફળિયું છે ને આગળ બહુ લાંબુ હોય. એ ફળિયાની અંદર એમને કઈ એકદમ સમથળ જમીન છે. એટલે એમને કીધું કે આપણે સ્વામી બાપા અહીં વોકિંગ કરાવે તો સારું. એટલે સ્વામી જાગ્યા એટલે સીધા વોકિંગ કરવા માટે ત્યાં લઈ ગયા. વોકિંગ ચાલુ થઈ ગયું અને 5-7 મિનિટ થઈ ને એટલે 2-4 છોકરાઓ યુવકો બધા આવ્યા અને સંતો પાસે ગયા અને બોલાબોલી ચાલુ થઈ અને જાણે ઉશ્કેરાઈ ગયા હતા, ઉગ્રથીને બોલતા હતા કે સંતો બધા પોલિટિક્સ રમે છે, સમજતા નથી કઈ. અને ઘડીક અમને રાતે ત્યાં કીધું હતું અને તમે અહીં કીધું કે બાપા વોકિંગ કરશે અને અમે ત્યાં સફાઈ કરી અને પછી સ્વામીને તમે અહીંયા લઈ આવ્યા અને અહીંયા વોકિંગ કરાવો છો. આ બધી વાત ચાલતી હતી ને હવે સ્વામીને કઈક ખબર પડી કઈક ગડબડ થઈ છે. એટલે એમણે પૂછ્યું કોકને, સંતોને બોલાવીને કે આ શું વાત ચાલે. એટલે સંતોએ કીધું બાપા બીજો કઈ પ્રશ્ન નથી, પણ આપણે રાત્રે પેલી જગ્યાએ વોકિંગ કરવાનું નક્કી કરેલું અને ત્યાં આપણે અનુકૂળ આવે નથી, બહુ ખાડા બહુ છે, એટલે આપણે ચેન્જ કર્યું, અહીં રાખ્યા અને પેલા લોકોને ગમ્યું નથી. સ્વામી કે એ લોકોની શું ઈચ્છા છે? સંતોએ કીધું એ લોકોની ઈચ્છા છે કે બાપા ત્યાં વોકિંગ. સ્વામી કે આપણે ત્યાં કરીએ, હાલો ને. અડધા વોકિંગ સ્વામી ત્યાં આવી ગયા. આનું નામ કહેવાય સરળતા. અને સ્વામી ત્યાં વોકિંગ શરૂ કર્યું. હવે હકીકતમાં પેલા જે યુવકો જે ઝઘડો કરવા આવ્યા હતા અને પ્રશ્ન શું હતો ખબર છે? કે જે ઘરના ફળિયામાં સ્વામી વોકિંગ કરતા હતા ને એની સાથે એમને વાંધો હતો કે આના ફળિયામાં બાપા ક્યાં વોકિંગ કરવા પહોંચી ગયા. એટલે એનો માર કોના પર પડે? સ્વામી ઉપર. અને પણ સ્વામી સરળ, એમને કોઈ દિવસ પોતે હું પકડી રાખું એવું રાખ્યું નથી, પોતે હંમેશા નમતું જ રાખ્યું છે, નમતું જ રાખ્યું. તો મોટા પુરુષની વિશેષતા આ છે. આપણા કુટુંબમાં જો સંપ રાખવો હોય ને તો આવી સરળતા, અને મોટા જે થયા એને સહન કરવું જ પડે, સરળતા રાખવી જ પડે. યોગીજી મહારાજ આટલા મહાન પુરુષ કેટલું બધું સહન કરતા. યોગીજી મહારાજને પોતાના સેવકોનું સહન કરવું પડતું. ઘણી વખત એવા માથાભારે સેવકો આવી જાય. એક એમના સેવક હતા અને એવા તે યોગીજી મહારાજને વખા પાડે. યોગીજી મહારાજને મોટી ઉંમરે ઠંડી જરાય ફાવે નહીં. આમ ગાડીમાં યોગીજી મહારાજ બેઠા હોય ને તો આમ સહેજ બારી ખુલ્લી રહી ગઈ ને તો યોગીજી મહારાજને ન ફાવે, બારી બંધ કરાવી દે. એટલે એમનું અંગ એવું હતું કે ઠંડી જરાય સહન કરી શકે નહીં. ઉનાળાની અંદર પણ ગોદડું ઓઢીને સુવે અને 7 ગોદડા ઓઢીને યોગી મહારાજ પોતે બેસતા સભાની અંદર. આવા પ્રસંગો પણ છે. તમને ઠંડી અનુકૂળ ના આવે. પણ યોગીજી મહારાજ ગામડામાં એ વખતે વિચરણ કરતા હોય તો યોગીજી મહારાજ એમના સેવકને વાત કરે કે રાત્રે પથારી આ ઓરડાની અંદર કરજો. પણ સેવક એવા માથા ભારે ને એ કે ના, પથારી બહાર થશે. ફળિયાની અંદર ખાટલો નાખે. યોગીજી મહારાજ કે પણ અંદર નાખો. એમને યોગીજી મહારાજ પાસે સેવક શું કે ખબર કે તમે જયારે નાના હતા ત્યારે તો આમ રાતના માટલા મૂકી રાખતા ને સવારે ટાઢા પાણીએ તમે નાતા હતા અને ખુલ્લાની અંદર પડી રહેતા હતા, અને હવે કેમ નથી રહેવાતું? આ સેવક ગુરુને ઉપદેશ આપે છે. અને ફળિયામાં નાખે ખાટલો એમનો, અને યોગીજી મહારાજ કઈ ન બોલે, સહન કરી લે સેવકનું. પોતે ખાટલાની અંદર ત્યાં જાય અને પોતે સુવે ત્યાં આગળ. અને પછી સેવક છે ને એ સુઈ જાય અને ખબર પડે કે હવે સેવકને ઊંઘ આવી ગઈ છે. એટલે યોગીજી મહારાજ એ વખતે મહંત સ્વામીને જગાડે. મહંત સ્વામી એ વખતે યુવકમાં હતા અને વિનુભાઈ તરીકે પોતે સાથે ફરતા હતા. તો વિનુભાઈને બોલાવી અને યોગીજી મહારાજ કે ગુરુ આ પથારી અંદર લઈ લો ને, ટાઢ બહુ આવી છે. એટલે વિનુભાઈ પોતે પથારી ઊંચકી અને અંદર ઓરડામાં લઈ જાય અને ત્યાં પથારી કરી દે. યોગીજી મહારાજ ત્યાં સુઈ જાય અને સવારે વહેલા 3:30-4 વાગે યોગીજી મહારાજ ઉઠી જાય અને વિનુ ભગતને જગાડે કે કેમ બાપા શું છે? કે આ પથારી છે ને બહાર પાછી લઈ લો ને, પેલા જાગશે જોઈ જશે આપણે અંદર આવ્યા.
અને પથારી બહાર લેવડાવે યોગીજી મહારાજ હવારના, અને પાછા બહાર પોતે જઈને સુવે કે સેવકને ખબર ન પડી જાય કે હું અંદર આવીને સૂતો. યોગીજી મહારાજ સંસ્થાના ધણી કહેવાય. અને યોગીજી મહારાજનો પડ્યો બોલ ઝીલવા માટે લાખો ભક્તો તૈયાર. અને યોગીજી મહારાજ ધારે તો પેલા સાધુ ને જતો રે બહાર ઘર ભેગો કરી દે, આવી યોગીજી મહારાજની સત્તા. પણ એમને તો કેવળ બધાને રાજી કર્યા. પોતાના જે સેવક છે એમની આગળ પણ પોતે નમતું મૂક્યું. તો મોટા પુરુષે આ કર્યું. તો ઘરની અંદર આપણે થોડી સરળતા ન રાખી શકીએ? આટલી સરળતા આપણે રાખી હોય ને તો ઘરનો સંપ કોઈ તોડી શકે નહીં. તો આ સહન શક્તિ એ મોટા પુરુષે આપણને શીખવાડી છે. એના દ્વારા સંપની ભાવના આપણા હૃદયમાં, આપણા ઘરની અંદર થાય. અને પ્રમુખ સ્વામી મહારાજે એક સંપ માટેનું જબરજસ્ત મોટું સૂત્ર અને રામબાણ ઈલાજ આપ્યો છે, એ છે ઘર સભા. સ્વામી બાપા કહે છે કે રોજ એકવાર ઘરના બધા સભ્યોએ રાતના ભેગા થવું, અને વધારે નહીં તો ખાલી 15 મિનિટ સુધી તમારે ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું. જો આટલું થશે ને ઘરની અંદર વાતાવરણ ફરી જશે. હજારો હરિભક્તોને એવા અનુભવ છે કે એકવાર ઘરમાં ઘર સભા શરૂ થઈને પછી એકબીજાના મન નજીક આવી ગયા. અત્યારે થાય છે એવું કે આપણી લાઈફ એટલી બધી મિકેનિકલ બની ગઈ છે ને ઘરમાં કોઈ ભેગા જ નથી થતા. દીકરો એના રસ્તે હોય, કોલેજમાં જાય, બાપ એના ધંધાની અંદર હોય, અને રાતના જયારે ભેગા થવાનો સમય થાય ત્યારે ટેલિવિઝનની સ્વિચ શરૂ થાય એટલે વાત કરવાનો ચાન્સ મળે જ નહીં. તો ઘરની અંદર બધા જ એકબીજાથી નોખા થતા જાય. ઘણી વખત દિવસો સુધી બાપને ને દીકરાને આ મોટા વાત કરવાની ન થાય. આવા પ્રસંગો પણ કુટુંબની અંદર બને. એટલે પછી શું થાય, વૈમનસ્ય વધતું જાય. નાનામાં નાનો પ્રશ્ન હોય છતાં પણ અણસમજણ વધતી જાય, અને એને લીધે મોટા ભાગના પ્રશ્નો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના હોય છે, કે ગેરસમજ, એકબીજાના વિશે ખોટા અભિપ્રાય અને એકબીજાના વિશે ખોટી શંકા. તો સ્વામી કે ઘર સભા તમે કરશો ને બધાના મન નજીક આવી જશે. એક વખત ભેગા થઈને ખાલી ચર્ચા થાય ઘરના પ્રશ્નોની, બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. અને એની સાથે સ્વામીશ્રી બીજી એક વાત કરે છે કે ઘર સભાની સાથે સમૂહ ભોજન. દિવસમાં એકવાર તો એવું રાખવું કે ઘરના બધા સભ્યો સાથે બેસીને જમે. જેના અન્ન જુદા એના મન જુદા, એવું સ્વામી બાપા પોતે કે છે. જ્યારે પાણીપતનું યુદ્ધ થયું એ વખતે એક બાજુ મરાઠાઓ હતા અને બીજી બાજુ અફઘાનો હતા. મરાઠાઓનું બળ ઘણું બધું હતું, મોટું સૈન્ય હતું, અને સામે અફઘાનો હતા. એનો જે સેનાપતિ હતો એ અહમદ શાહ હતો. હવે એમણે અહમદ શાહ અફઝાલી એમને જોયું કે આ પોતાના જાસૂસને મોકલો કે ત્યાં શું પરિસ્થિતિ ચાલે છે બધું જોઈ આવો. એટલે જાસૂસે રાતના સમય ત્યાં તપાસ કરી અને મરાઠાઓને સૈન્યના બધા સમાચાર આપ્યા. એમણે એક વાત કરી કે મરાઠાઓના સૈન્યની અંદર બધી છાવણીની રસોઈ નોખી નોખી થાય છે, અને બધાના અગ્નિ રસોઈના નોખા નોખા મેં જોયા. એક રસોડે કોઈ જમતા નથી. અહમદ શાહ કે તો આપણે જીતી ગયા. જે લોકો ભેગા બેસીને જમી નથી શકતા એ ભેગા બેસીને લડી પણ નહીં શકે. આપણે જીતી ગયા. અને ખરેખર એ લોકોએ આક્રમણ કર્યું અને જીતી ગયા. તો સાથે બેસીને જમવું, સાથે બેસીને એકવાર ઘર સભા કરવી, તો એનાથી આપણા કુટુંબના પ્રશ્નોનું સમાધાન થતું હોય છે. આ કુસંપ, અર્જુનનું બળ વધારે હતું એનું કારણ સંપ હતો, અને કૌરવનું બળ ઓછું હતું એનું કારણ કુસંપ હતો. અને ત્રીજું જે કારણ કૌરવોનું બળ અપર્યાપ્ત હતું, અને ત્રીજું ને સૌથી મહત્વનું કારણ એ હતું કે પાંડવોના પક્ષે ભગવાન કૃષ્ણ હતા. જેના પક્ષમાં ભગવાન હોય એને કોનો ભય હોય. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું થયું અને બંને પક્ષની અંદર બધા પોતપોતાના પક્ષે રાજાઓને લેવા માટે જવા માંડ્યા. એ વખતે દ્વારિકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની પાસે દુર્યોધન પહોંચ્યો. દુર્યોધન જયારે દ્વારિકાની અંદર પહોંચ્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે આરામની અંદર હતા, અને સીધો જ શ્રી કૃષ્ણના કક્ષની અંદર પોતે પહોંચી ગયો. શ્રી કૃષ્ણ ભગવાન સૂતા હતા, એના પલંગની બાજુમાં જે ભગવાનનું આસન હતું એના પર પોતે જઈને બેસી ગયો, એમના માથા ઉપર. થોડી વાર થઈને અર્જુન આવ્યો. અર્જુન પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે મદદ લેવા આવ્યો હતો, અને એ પણ ત્યાં આગળ ગયો, અને એમને જોયું કે ભગવાન સૂતા. ભગવાનના ચરણારવિંદમાં જઈને પોતે નમ્ર ભાવે બેસી ગયો. થોડી વાર થઈ, શ્રી કૃષ્ણ ભગવાન જાગ્રત થયા અને એમને આંખો ખોલીને સામે અર્જુન દેખ્યો કે અર્જુન તું ક્યારે આવ્યો? એકદમ પ્રેમથી પૂછવા માંડ્યા, કારણ કે પાર્થ તો શ્રી કૃષ્ણનો મિત્ર છે, કે તું ક્યારે આવ્યો? એટલે અર્જુને કીધું કે હજી હમણાં જ આવ્યો, 10 મિનિટ થઈ. અને આ વાત સાંભળીને એટલે તરત પેલો દુર્યોધન પાછળથી બોલ્યો કે આ વચમાં ક્યાં ફાચમાય? એ કે કેશવ હું પણ આવ્યો છું, હું પણ તમારી પાસે આવ્યો છું. એટલે કૃષ્ણ ભગવાન કીધું સારું તમે આવ્યા છે પણ સારું થયું, પણ આ તો મેં અર્જુનને પેલા જોયો એટલે મેં પેલા બોલાવ્યો. એને કીધું બોલ અર્જુન શું કામ છે? દુર્યોધન કે હું કામ માટે આવ્યો કે તારું પેલા રાખ, મેં અર્જુનને પેલા જોયો. એટલે દુર્યોધને કીધું કે પ્રભુ આ યુદ્ધ થવાનું છે અને એમાં તમારી મદદ લેવા માટે હું આવ્યો છું. દુર્યોધન કે હું મદદ લેવા માટે આવ્યો છું.
કૃષ્ણ ભગવાન કે શાંતિ રાખો બંને જણ, તમને બંનેને હું મદદ કરવાનો છું, કારણ કે તમે બંને મારા સંબંધી છો. પણ અર્જુનને મેં પહેલે જોયો છે એટલે હું પહેલા એને આપીશ અને તને પછી આપીશ, એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન પોતે શરત મૂકે છે કે આ યુદ્ધની અંદર બે વિકલ્પો છે. એક પક્ષે તો મારી આખી ચતુરંગી સેના છે, જેનો એક એક યાદવ યોદ્ધા એ મારા જેવો બળવાન છે. એ આખી એક અક્ષૌહિણી ચતુરંગી સેના એક બાજુ છે અને એક બાજુ હું એકલો છું. અને મારો સંકલ્પ છે કે આ યુદ્ધની અંદર હું હાથમાં હથિયાર ધારણ કરવાનો નથી. હવે હે અર્જુન, તારી બેમાંથી પસંદગી કરવાની છે કે મારી આખી આટલી યોદ્ધાઓ સહિતની અને આવા આયુધો સહિતની મારી આખી સેના તારે જોઈએ છે કે તારે અર્જુન હથિયાર વગરના શ્રીકૃષ્ણનું કામ છે. અને અર્જુનની આંખમાં એ વખતે આંસુ આવી ગયા. એને કીધું, ભગવાન તમે મને શું માનો છો? હું કઈ સોદાબાજી કરવા આવ્યો છું? મારે તમારા સિવાય જગતમાં બીજા કોઈનું કામ નથી. તમારી ચતુરંગી સેનાનું મારે કામ નથી. મારે તો તમારું કામ છે. તમે હાથમાં હથિયાર ધારણ કર્યા હોય કે ન કર્યા હોય, જો શ્રી કૃષ્ણ મારા પક્ષે હશે, મને વિશ્વાસ છે કે આ બ્રહ્માંડમાં કોઈ મારો વાળ વાંકો કરી શકે એમ નથી. અર્જુનને ભગવાનની ઉપર વિશ્વાસ છે. અને દુર્યોધન તો મલકાવા માંડ્યો કે ઠીક છે, અર્જુન મૂર્ખ છે, માગતા આવડતું નથી. અને એમને કીધું ચાલો ત્યારે સેના મને આપી દો. અને જાણે ઘેટાઓનું ટોળું હાંકી જાય એમ પોતાની હારે ચતુરંગી સેના છે એ દુર્યોધન હાંકીને જતો રહ્યો. પણ અર્જુનના પક્ષે કૃષ્ણ છે એ વાત બીજા બધા ભૂલી ગયા કે એમણે ભલે ધારણ ન કર્યું આયુધ, હતા કોણ? કૃષ્ણ અર્જુનની રક્ષાની અંદર હતા. અને એટલે અર્જુન આખા યુદ્ધમાં નિર્ભય છે. જયારે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કાલ રાત સુધીમાં અર્જુનને હું મારી નાખીશ, એ વખતે આખી પાંડવ સેનામાં હાહાકાર થઈ ગયો અને બધા ચિંતા કરવા માંડ્યા. અને બધા મુખ્ય યોદ્ધાઓ ભેગા થયા અને મીટિંગ થવા માંડી. અને એ વખતે બધા ચર્ચા કરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન કે આપણે બધા ચર્ચા કરીએ છીએ, પણ તમે જુઓ તો ખરા, જેના માટે આપણે ભેગા થઈએ અર્જુન જ દેખાતો નથી. કે અર્જુન ક્યાં ગયો, શોધો એને. અને અર્જુનની તપાસ કરવા માટે નીકળ્યા અને જોયું તો અર્જુન તો એક છાવણીમાં જઈને ઘસઘસાટ ઊંઘતો હતો. એટલે કૃષ્ણ ભગવાને જઈને અર્જુનને જગાડ્યો, હલાવ્યો કે અર્જુન જાગ. એટલે અર્જુને આંખો ખોલી. એમને કીધું શું છે પ્રભુ? એટલે કૃષ્ણએ કીધું તને ખબર છે કે ભીષ્મ પિતાએ તને મારવાની પ્રતિજ્ઞા કરીશ? કે હા મને ખબર છે. એ તો કેમ સૂતો છે તું? તને ઊંઘ કેમ આવે છે આવી કઠિન પરિસ્થિતિની અંદર? આવી રીતે ઘસઘસાટ નસકોરા બોલાવે? અર્જુન કે પ્રભુ આપ જાગો છો ને એટલે હું સૂતો છું. મને ખબર છે કે જ્યાં સુધી શ્રી કૃષ્ણ જાગે છે ત્યાં સુધી મારા માટે કઈ ભય નથી. તો ભગવાન સાથે છે એટલે એમનું બળ છે ને પર્યાપ્ત છે, અને ભગવાન સાથે નથી તો ગમે એવું હોવા છતાં અપર્યાપ્ત છે. ભયથી મુક્ત થવાનો સૌથી મોટો ઉપાય આ છે, ભગવાનનો આશ્રય કરી લેવો, ભગવાનને આપણા પક્ષમાં લઈ લેવા. અમેરિકાની અંદર સાન ફ્રાન્સિસ્કો નામનું એક શહેર છે, અને એ શહેરની અંદર એકવાર એક બ્રિજનું કામ ચાલતું હતું, એનું મેન્ટેનન્સ વર્ક ચાલતું હતું. એ બ્રિજનું નામ છે ગોલ્ડન ગેટ બ્રિજ. એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કે તમારાનું કામ કરવાનું છે, અને કંપનીએ કામ શરૂ કર્યું. પણ કામ શરૂ કર્યા પછી કંપનીની સામે બહુ મોટો પ્રોબ્લેમ આવ્યો. પ્રશ્ન એવા પ્રકારનો હતો કે એ લોકો જે પુલ બાંધતા હતા એની નીચે એક નદી જતી હતી, અને નદીનું પાણી એટલું બધું ઊંડું ને વમળવાળું હતું ને કે પેલા કામ કરનારા લોકો જયારે નીચે જોવે ત્યારે એકદમ બેલેન્સ ગુમાવી દે, ચક્કર આવે અને કોઈ બેલેન્સ ગુમાવી દે, નદીની અંદર પડી જાય. આવી રીતે ઘણા બધા માણસો મરવા માંડે એમના. એટલે કંપનીની ઉપર બહુ મોટો પ્રેશર આવ્યું કે આવું કેમ થાય. એ લોકોએ કીધું કે આનો કઈ ઉપાય આપણે કરવો પડશે. અને એ લોકોએ મીટિંગ કરી અને ઉપાય એ લોકોએ શોધી કાઢ્યો. અને એ લોકોએ કીધું કે આપણે નીચે એક નેટ બાંધી દઈએ, જાળી બાંધી દઈએ. એટલે કોઈ માણસ કદાચ ઉપરથી પડે, બેલેન્સ ગુમાવે તો જાળીમાં ઝીલાઈ જાય, એટલે કોઈ મરે નહીં. એટલે એ લોકોએ બીજા દિવસે પ્રોજેક્ટ ચાલુ કર્યો, આખી જાળી સળંગ બાંધી દીધી છેક થી છેક સુધી. અને બીજા દિવસે કામ ચાલુ કર્યું. પણ આશ્ચર્યની વાત એ બની કે જે દિવસથી એ લોકોએ નેટ બાંધીને એ દિવસથી માણસો પડતા જ બંધ થઈ ગયા. કે આવું કેમ થયું? તપાસ કરતા ખબર પડી જે લોકો પડતા હતા ને એ લોકો ભયને લીધે પડતા હતા. કે કામ કરતા કરતા પેલો મજૂર નીચે જોવે ને અને પેલું આમ પાણી જોવે કે આની અંદર જો પડ્યા તો મર્યા, જો પડ્યા તો મર્યા, જો પડ્યા તો મર્યા, અને મરે પડી જ જાય. પણ જયારે નેટ આવી ગઈ ને એટલે આધાર આવી ગયો, વિશ્વાસ આવી ગયો કે હવે કદાચ આપણે પડશું તો પણ મરવાના નથી. બેલેન્સ આવી ગયો અને કામમાં સ્થિરતા આવી ગઈ. જીવનમાં પણ આવું છે, આપણને બેલેન્સની જરૂર છે. આપણે ભયની અંદર સતત જીવતા હોઈએ. આદિવાસી હોય કે અમેરિકાનો પ્રમુખ, અમેરિકાના પ્રમુખની સિક્યુરિટી વિશે કહેવાય છે કે જયારે કોઈ રસ્તા ઉપરથી આમ પસાર થવાનો ને પ્રોગ્રામ ઘડાય
કે 2 મહિના પછી આ પ્રમુખ સાહેબ છે આ રસ્તા પછી પસાર થવાના છે. 2 મહિના અગાઉથી બધી સિક્યુરિટીની વ્યવસ્થા ચાલુ થઈ જાય. એ રસ્તા ઉપર જેટલા કઈ ગુનેગારો રહેતા હોય ને, જૂના ગુનેગારો, એ બધાને જેલમાં પૂરી દે વગર વાંકે, કે આ કઈ કરી ન બેસે. એ રસ્તા ઉપર જેટલા બધા મોટા મોટા બિલ્ડિંગ આવતા હોય ને, એની ઉપર ચોકી પેરો ગોઠવી દે. એ રસ્તા પર જેટલી કઈ ગટર લાઈન આવતી હોય ને, એ ગટર લાઈન ખોલીને અંદર ચેક કરે કે આમાં કઈ બોમ્બ તો નથી ને, અને એને સીલ કરી દે, એના ઉપર ચોકી મૂકી દે. એ રસ્તા પર જેટલી હોસ્પિટલો આવતી હોય ને, જેટલી કઈ હોસ્પિટલો, એ બધી હોસ્પિટલમાં પેલા પ્રેસિડેન્ટનું જે બ્લડ ગ્રુપ હોય ને, એના બ્લડ ગ્રુપનું જ બ્લડ 50-60 બોટલ રિઝર્વ રાખી દે, કે કદાચ પ્રેસિડેન્ટને કઈ થાય, તાત્કાલિક લોહીની જરૂર પડે તો આપણે 50-60 બોટલ રાખી મૂકવું. અને છતાંય આટલી બધી વ્યવસ્થા છતાંય જયારે નીકળે ત્યારે એની આજુબાજુ 4-5 ગાડીઓ હોય, પાછળ 5 એના જેવી જ ગાડીઓ, કોઈને ખબર ન પડે પ્રેસિડેન્ટ કઈ ગાડીમાં છે. અને બુલેટ પ્રૂફ કારની અંદર પોતે બેઠા હોય, અને આજુબાજુ પેલા બ્લેક કેટ કમાન્ડોઝ એ હાથમાં ભરી મશીન ગને બેઠા હોય, એની વચ્ચે પેલા પ્રેસિડેન્ટ પોતે આમ બુલેટ પ્રૂફ જાકેટ પહેરીને બેઠા હોય, અને તો અંતરમાં ગભરાતા હોય કે કોક મારી નાખશે તો. એ ભય તો પણ રહેતો હોય છે. માણસ માત્ર ભયથી મુક્ત રહી શકતા નથી, પણ ભગવાનનો આશરો થાય ને તો આપણું બળ પર્યાપ્ત છે. આખા જગતમાં કોઈ આપણને હરાવી શકે એમ નથી, આવો વિશ્વાસ આપણા અંતરમાં આવી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે આપણા ઘરમાં જો 100 કરોડ મણ દાણા હોય, 100 કરોડ મણ દાણા, તો આપણને કોઈ દિવસ બીક ન લાગે કે જો દુકાળ પડશે તો આપણે શું ખાશું, આટલું બધું અનાજ છે. અને સ્વામી કે આપણે રસ્તા પરથી પસાર થતા હોઈએ અને આપણી સાથે 2000 બખ્તરિયા ભેગા હોય, તો પછી આપણને બીક ન લાગે કે કોઈ માણસ રસ્તામાં આવીને લૂંટી જશે તો, કારણ કે 2000 સિક્યુરિટી ગાર્ડ્સ આપણી સાથે છે. એમ ભગવાનનું જો બળ આવી જાય ને તો આપણે જીવનમાં નિર્ભય બની જઈએ કે આખા જગતમાં કોઈ આપણને કાંઈ કરી શકે એમ નથી. એટલા માટે આ મહાભારતની અંદર જે ગીતાનું મંગલાચરણ કરવામાં આવ્યું છે, એની અંદર કહેવામાં આવ્યું છે કે પાંડવો પોતે આ મહાભારત રૂપી મહાન નદી તરી ગયા. એનું કારણ શું હતું કે એમની સાથે શ્રી કૃષ્ણ ભગવાન હતા. બાકી બીજું બધું જ બળ એ કૌરવોની પાસે હતું, પણ એક ભગવાન હતા નહીં. એની અંદર લખ્યું છે કે આ મહાભારત રૂપી નદી કેવી હતી, તો ભીષ્મ દ્રોણ ત્રટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ. કારણ શું હતું? એમણે કીધું કે આ મહાભારત રૂપી જે નદી છે એ કેવી છે, તો એ નદીની અંદર ભીષ્મ અને દ્રોણ રૂપી મોટા કિનારાઓ છે, એની અંદર જયદ્રથ રૂપી જળ છે, એની અંદર શકુની રૂપી કાળા પથ્થરો છે, એની અંદર શલ્ય રૂપી જૂડ છે, એની અંદર કૃપાચાર્ય રૂપી પ્રવાહો છે, એની અંદર કર્ણ રૂપી મોજા છે, એની અંદર અશ્વત્થામા અને વિકર્ણ જેવા મહાન ભયાનક મગરમચ્છો છે, અને દુર્યોધન રૂપી પાણીની ભમરીઓ છે. આવી દુસ્તર નદીને પણ પાંડવો તરી શક્યાનું કારણ શું હતું? કૈવર્તક કેશવ. એ લોકોનો જે ખેવટીયો હતો ને, એ લોકોને નાવને લઈ જનારો જે નાવિક હતો ને, પાવરફુલ હતો, એ હતા શ્રી કૃષ્ણ. એટલા માટે કવિએ પોતે વાત કરેલી છે કે ગહરી નદિયા નાવ પુરાની ખેવટિયા સે મિલે રહેના. આ સંસાર રૂપી નદી છે ને એ ગહેરી છે, બહુ ઊંડી છે, અને આપણી જે નાવ છે ને, આપણને શરીર આપ્યું છે નાવ પુરાની, ખખડધજ નાવ છે આપણી, એમાં કઈ આપણે પાર પામીએ એમ છીએ નહીં. પણ કૈવર્તક કેશવ, જો આપણા ખેવટિયા સમર્થ હશે ને તો પછી આપણને છેક સુધી ભગવાનના ધામ સુધી આપણને પહોંચાડી દેશે. તો ભગવાનનો આશરો એ આપણા જીવનનું લક્ષ્ય છે. શ્રીમદ ભાગવતની અંદર, ભાગવતના 2ય સ્કંધની અંદર વાત કરવામાં આવી છે કે આ શ્રીમદ ભાગવતમાં 10 વિષયની ચર્ચા કરવામાં આવી છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરિષાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 વિષયની ચર્ચા કરીને પછી કહેવામાં આવ્યું કે 10 ની અંદર સૌથી બળવાન શું છે? તો એમને કીધું કે દશમસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામ ઇહ લક્ષણમ. આ 10મો જે મુદ્દો છે ભગવાનનો આશ્રય, એ સૌથી બળવાન છે. અને 9ની જે ચર્ચા કરવામાં આવી છે ને, ભગવાનના આશરાને દ્રઢ કરવા માટે કરવામાં આવી છે. આવો આશરો દ્રૌપદીને જયારે વસ્ત્રાહરણ થતું હતું અને એ વખતે એમને મોટા મોટા મહારથીઓ સામે જોયું, એમના કુળના મોટા મોટા કુલ દીપકો સામે જોયું કે મને ભીષ્મ બચાવશે, દ્રોણ બચાવશે, કૃપાચાર્ય બચાવશે, કોઈ કાંઈ કરી શક્યા નહીં. એમને લાગ્યું મારા 5 પતિઓ મને બચાવશે, પણ એ બધાય નીચું માથું રાખીને બેસી ગયા હતા. દ્રૌપદીને થયું હું પણ ક્ષત્રિયની પુત્રી છું, હું મારી મેળે મારી રક્ષા કરીશ. અને દ્રૌપદીએ પોતાની જાતે પોતાનું વસ્ત્ર પોતાના દાંતમાં દબાવ્યું
પણ સામે દુશાસન હતો. 1000 હાથનું બળ એના કાંડાની અંદર હતું. એની સામે દ્રૌપદીનું કઈ ગજુ ચાલે નહીં. અને પોતાનું બળ જયારે છૂટી ગયું એ વખતે હે કેશવ ભગવાન યાદ આવ્યા અને ભગવાન આવીને એની બધી રક્ષા કરી, એમના વસ્ત્ર પૂર્યા. દ્રૌપદી એ વખતે ભગવાનને કીધું, ભગવાન તમે ક્યાં ગયા હતા અત્યાર સુધી? આટલું બધું મોડું કેમ કર્યું? મને કેટલી બધી ઉપાધિ હતી અને કેટલી મૂંઝવણમાં હું હતી. ત્યારે ભગવાને એને કીધું કે દ્રૌપદી, મોડું મેં નથી કર્યું, તે કર્યું છે. તને અત્યાર સુધી એમ હતું કે આ મારી રક્ષા કરશે, આ ભીષ્મ રક્ષા કરશે, દ્રોણ રક્ષા કરશે, મારા પતિઓ રક્ષા કરશે, હું મારા બળથી મારી રક્ષા કરીશ. ત્યાં સુધી હું ન આવ્યો અને જયારે બધાનું બળ છૂટી ગયું અને તને એવું લાગ્યું કૃષ્ણ સિવાય મારું કોઈ નથી, એ વખતે હું આવીને ઉભો રહ્યો. મારા સિવાય બીજો આશરો, હું તો ક્યારનો આ ટાંકા લઈને તૈયાર ઉભો હતો કે જો મને દ્રૌપદી બોલાવે તો આવી જાઓ, જો મને બોલાવે તો આવી જાઓ, પણ તને બીજા બધાનો આશરો હતો અને હું ક્યાંથી એ વખતે આવું? મુક્તાનંદ સ્વામી એમને કીર્તનમાં આવી વાત કરી. મુક્તાનંદ સ્વામી કે એકવાર એક સમુદ્રની અંદર એક નાવ ઉભી હતી કિનારે અને એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવીને બેસી ગયો અને પછી નાવ છે એ સમુદ્રમાં ચાલવા માંડી. શરૂઆતમાં તો કાગડાને મજા આવી કે સરસ પવન આવે છે, પણ એમ કરતા કરતા નાવ છે એ સમુદ્રના મધ્ય ભાગમાં પહોંચી ગઈ. પછી કોકે કાગડાને ઉડાડ્યો કે એલા કાગડો બેઠો છે તો અપશુકન કે ઉડાડો, અને કાગડાને ઉડાડ્યો તો ઉડીને જાય ક્યાં? વાહનના થંભ ઉપર બેઠો હતો ત્યાંથી ઉડ્યો કે આજુબાજુ કઈ જગ્યા છે? 1/2 કિલોમીટરનું ચક્કર લઈને આવ્યો પણ દરિયા સિવાય કઈ હતું નહીં. ફરી વાર આવીને બેઠો, ફરી વાર એને ઉડાડ્યો એટલે ફરીવાર 1 કિલોમીટરનો રાઉન્ડ લગાવીને આવ્યો. હવે તેની પાંખમાં પણ બળ હતું નહીં. પાછો આવીને ત્યાં જ બેઠો. પછી તો કાગડાને ગમે એટલો ઉડાડે ને ત્યાંથી ખસે જ નહીં, ત્યાંથી ઉડે જ નહીં, કારણ કે એને ખબર પડી ગઈ કે મુક્તાનંદ સ્વામી પંક્તિમાં લખ્યું છે કે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલ નિધિ ખારા, મોહે તો તુમ હી એક આધારા. હે ભગવાન, આખો જે સંસાર છે ખારો સમુદ્ર છે, મારું કોઈ જ નથી. આ દેહ મારો નથી, દેહના સગા સંબંધી મારા નથી, આ સંપત્તિ મારી નથી, આ મિત્ર મંડળ જે કઈ દેખાય છે ને એની અંદર મારું કોઈ જ નથી. આ ખારો સમુદ્ર છે આખા સંસારની અંદર, તમે એક જ મારો આધાર છો. મોહે તો તુમ હી એક આધારા. આવો દ્રઢ આશરો અર્જુનના જીવનની અંદર હતો, એ નિર્ભય બની ગયો. જો ભગવાનનો આશરો જીવનમાં થશે ને તો પછી આપણને મંત્ર, તંત્ર, જંત્ર, બીજા કોઈ મલિન દેવ દેવતા કોઈનો ભય ન રહે અને આપણે જીવનમાં નિર્ભય બની જઈએ. તો એવી નિર્ભયતા સિદ્ધ કરવાનો ઉપાય ભગવાનનો સંબંધ છે. દુર્યોધનના પક્ષની અંદર ભગવાન નહોતા એટલે એને પોતાનું બળ અપર્યાપ્ત લાગતું હતું. પાંડવોના પક્ષમાં ભગવાન હતા, એમનું બળ પર્યાપ્ત હતું. તો આપણે પણ આ સંસારરૂપી સમુદ્રને તરવા હોય તો કૈવર્તકઃ કેશવઃ, આપણા જે નાવિક છે સમર્થ ભગવાન, એમને આપણી નૌકા સોંપી દેતા આપણે શીખવાનું છે. તો એવી રીતે જો આપણે શીખીશું, એની સાથે કુટુંબમાં સંપ ભાવ, મંડળમાં સંપ ભાવ, મિત્રોમાં સંપ ભાવ, ગામમાં સંપ ભાવ, દેશમાં સંપ, એ જો હશે તો આપણો કોઈ પરાભવ નહીં કરી શકે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહાભારતનો આ સંદેશ આપણે આપણા જીવનમાં દ્રઢાવી શકીએ.